હેલો ગાઈસ, આજે અમે આવ્યા છીએ. ક્યાં આવ્યા છે તે જોવા માટે શીખો એપ બી ડાઉનલોડ કરવાની જરૂરત જ નથી, કે અમારા પેટમાં જ પાણી નહીં રહીને અમે જ કહી દઈને. હા, નહીં કહી તો અમારું પેટ દુખે ને પછી અમે છે ને તો અમારા આ ભાણિયા સાથે, અમારો ભાણિયો દાઉદ, એના સાથે અમારા એક બીજા ભાણિયા, હા અમારી ભાણિયાની વલીમામાં આવ્યા છીએ. કાં બલેશ્વર મુકામે, સુરત સિટીથી ખાલી 25 કિલોમીટર દૂર છે વલેશ્વર ગામ, જે મારું જન્મ સ્થળ બી છે. બલેશ્વર જુમ્મા મસ્જિદમાં મારા વાલિદ સાહેબ ઇમામ હતા 1970થી 1976 ને 1974માં મારું પેદાઈશ થયેલી. તો એ ટાઈમના ઘણા લોકો મારા વાલિદ સાહેબ પાસે મદ્રેસામાં પડતા હતા, એટલે લગભગ આખું ગામ આપણને ઓળખે. ને અમારા બનેવીને ત્યાં સોહેલ આબોવતને ત્યાં મારા ભાણિયો સુફિયાન સોહેલ આબોવતનો વલીમો હતો. હા, તો અમે પહોંચી ગયેલા બલેશ્વર. તો બલેશ્વરમાં બહુ શાનદાર દાવત હતી, બહેતરીન દાવત હતી. આ ફોટા જો વિડીયોમાં દેખાય છે ને, સોહેલભાઈ આબોવત, હા પાછળ ઊભા છે ને સોહેલભાઈ આબોવત. દાવતની વિશિષ્ટતા એ હતી કે ભાઈ ગામના ગરીબોને બી ગણવામાં આવેલા, માલદારોને બી ગણવામાં આવેલા, આલિમોને ઉલમાએ કિરામને બી ગામના દાવત હતી. ઘણા દેશ વિદેશના મહેમાનો બી હતા. હા, બહેતરીન દાવત એ જ છે કે તેમાં ગરીબોને બી બોલાવવામાં આવે. તો ખુલવડ મુકામે નિકાહ થયેલા ને પછી આ વલીમો બલેશ્વર મુકામે. હા, ખુલવડથી દુલ્હન લઈને આવ્યા, બલેશ્વર મુકામે વલીમો. અને ખાવામાં તો વિવિધ આઈટમો હતી. પરાઠા બી હતા અને કંઈ ટિક્કા બી હતા ને બકરાનું ગોશ્ત ને નાન ને કચુંબર ને સલાડ ને પેલું શું કે કેમ્પા કોલા ને મજા આવી ગઈ. તો દેશ વિદેશના ઘણા મહેમાનો, ગામના મહેમાનો, તો બિસ્મિલ્લા વાલા બરકતિલ્લા બોલ્યા ને ખાધું ને દિલથી દુઆઓ દીધી. અલ્લાહ બંદેવ ખાનદાનોમાં ખૂબ મોહબ્બત આપે, બંદેવ મિયાँ બીવીમાં ખૂબ મોહબ્બત આપે, નેક સાલે ઓલાદ પેદા થવાનો જરિયો બનાવે. આખો આ પ્લોટ પાર્ટી પ્લોટ બી અમારા બનેવીનો જ. એમની બંગલાના આજુબાજુમાં વિશાળ જગ્યા, જે ગામના ઘણા ફંક્શનમાં ઘણાને કામ આવે છે. સિટીમાં આટલી જ જગ્યા તો 4-5 લાખ ભાડું થઈ જાય, બરાબર ને. આ બી અમારા જો આ બનેવી છે વિયારાના હુસેનભાઈ વખારિયા, પછી ઉસ્માનભાઈ ઉમરજી, અબુબકરભાઈ ઉમરજી અમારા રિલેટિવ થાય. આ અમારો ભાણિયો દાઉદ. હા, મજા આવી ગઈ. ઠંડીની સિઝનમાં હમણાં દાવતને અમારું દસ્તરખાન લાગી ગયું ને અમે બી ખૂબ ફૂડ એન્જોય કર્યું. હા, કારણ કે અમે ઘરના એટલે છેલ્લે થોડા બેઠા, થોડા મહેમાનો પતી ગયા પછી આરામથી ખુલ્લા પાર્ટી પ્લોટમાં ઠંડીની રાતે. એમ તો અમારા સુરતમાં બી હમણાં સાદી અઠવાડિયાથી સાદી જ ખાઈ રહેલા છે. હા, અમારા પડોશમાં બી શાદી હતી, તો વહુ છોકરા અહીંયા રહ્યા ને મેં મિયાँ બીવીને એક પોતરાને લઈને અમે બલેશ્વર ગયા, કે અડધા ત્યાં અને અડધા કે પડોશમાં બી રહેવું જરૂરી ને ત્યાં બી, એટલે પછી અમે ત્યાં ગયા બલેશ્વર, સિટીથી 25 કિલોમીટર દૂર. ને ખૂબ પાર્ટી પ્લોટ બી સજાવેલો હતો, વેલકમ ગેટ બી બનાવેલો હતો. ને ગામના ઘણા મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબના ફ્રેન્ડ્સ ને ફોલોઅર્સ મળ્યા ને ઘણી વાતો થઈ ને આ કેવું એટલે ઘંટે કી ચેરિટેબલ હોસ્પિટલવાળા વિડીયોવાળા તમે એમ કરીને ફેમસ કરી નાખ્યો. ચાલો, તો ઘણી વાતો થઈ, ઘણા લોકોથી મળીને મજા આવી. થોડીક વાતો થઈ અહીંથી થઈને ઈરાન તુરાન દીન દુનિયાવી મજા આવી.
તો હસતા રહેવાનું, બોલતા રહેવાનું. પાર્ટીઓ દાવત મળે તો બિસ્મિલ્લા બોલીને કબૂલ કરવાની ને પહોંચી જવાનું. આ પાછળ છે ને વેલકમ ગેટ બનેલો ત્યાં બેઠેલો. ઘણા લોકોએ પૂછ્યું આ ટોપી ક્યાંથી લાવ્યા? તો ભાઈ સુરતમાં છે ને કાજી શોપ છે ને ત્યાં હજી તો 500 જાતની ટોપીઓ મળે, બલકે વધારે જાતની. સારી લાગે એ પહેરી લેવાની. ને મારી પાસે તો અલ્હમ્દુલિલ્લાહ ટોપીઓનો ખૂબ મોટો કલેક્શન રાખેલું છે. ટોપીઓનો શોખ અલગ અલગ. આ સારી લાગે તો ફંક્શનમાં પહેરું. મારા માથે આ ટોપી દેખાય તો સમજવાનું દાવતમાં જવાનું. ઓકે, થેન્ક યુ, શુક્રિયા, આભાર.